કેશોદના મોવાડા દરવાજા પાસે મારામારી થતા સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદના મેસવાણ દરવાજા પાસે મારામારી થતા સામસામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। કેશોદના મોવાડા દરવાજા પાસે પ્લોટ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મૈડાના ઘરે રાત્રે બાજુમાં રહેતા રજાક મૈડાએ આવી હુસેનભાઈને કહેલ કે ઈલુ મૈડા તમારી બાજુમાં યાસીન જેઠવાને ઉઠાવવા કેમ આવે છે, જેથી યાસીન જેઠવાને ઈલુ મૈડાને ના પાડવાનું કહેતા મોડી રાત્રે નદીમ મૈડા અને ઈલુ મૈડા તેમજ યાસીન જેઠવા, રજાક મૈડા તથા અમીનાબેન મૈડા તેમજ રોશનીબેન આવી હુસેનભાઈ મૈડાને અપશબ્દો બોલી આડેધડ માર મારવા લાગતા ફરિયાદી હમીદાબેન પોતાના પતિને છોડાવવા જતા નદીમ મૈડાએ તમાચો માર્યો તો ઈલુ મૈડાએ છરી કાઢી હમીદાબેનની પુત્રી કાશ્મીરાને મારી દેતા આસપાસના રહીશો ભેગા થઈ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેતા ઈજાગ્રસ્ત કાશ્મીરાબેનને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। સારવાર અર્થે નદીમ મૈડા તેમજ ઈલુ મૈડા, યાસીન જેઠવા, રજાક મૈડા, અમીનાબેન મૈડા, રોશનીબેન મૈડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। સામા પક્ષે રોજીનાબેન ઇસ્માલભાઈ મૈડા એ નોંધાવેલ ફરિયાદ મુજબ રાત્રિના સમયે હુસેનભાઈ મૈડા, હમીદાબેન મૈડા બંને દીકરીઓ અને પુત્ર સલમાન ફળિયામાં આવી મન ફાવે એમ અપશબ્દો આપતા હોય ના પાડતા ઉશ્કેરાઈ જઈ માર મારવા લાગતા છોડાવવા જતા ધમકી આપી જતા રહેતા અસહ્ય દુખાવો થતો હોય અને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા હુસેનભાઈ મૈડા, હમીદાબેન મૈડા, કાશ્મીરાબેન તેમજ હવામાન મૈડા તેમજ સલમાન મૈડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।